સમાચાર અમદાવાદમાંથી તહેવાર ટાણી ચાંદખેડાના રહીશોને પાણી માટે વલખા 2 અઠવાડિયાથી ચાંદખેડા વિસ્તારમાં પાણીની સમસ્યા અનેક સોસાયટીઓમાં પાણીનો વિકટ પ્રશ્ન સ્થાનિકોમાં અધિકારીઓ અને નેતાઓ સામે ભારે રોષ મનપાની વોટર કમિટીના ચેરમેને સમસ્યા હોવાનો સ્વીકાર કર્યો છે ચેરમેન દ્વારા પાણીની અન્ય લાઇન કાર્યરત કરવાની સૂચના અપાઈ ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ આવશે તેવું વોટર કમિટીના ચેરમેને જણાવ્યું एक वर्ष की पानी नहीं आवતું પીવાનું પાણી નથી સવારે છોકરા સ્કૂલે મોકલવાના ક્યાંથી મોકલીએ પાણી વગર આવે છે બધા લાડો અમારા ઘરે પાણી આવે આ તો ટેન્કર પાછું બી ગયું પાણી બી ના આપે તો કામકાજ કઈ રીતે થાય તમારે અહીંયા બીજા ઘરેથી પાણી ભરી લાવીએ સાંભળે એક વર્ષાવાળાના ઘરે કપડા ધોવા જઈએ ચાંદખેડાની અંદર 8-10 સોસાયટી છે એમાં પાણીની થોડી સમસ્યા છે જે છેલ્લા વિસ્તારો છેવાડાના વિસ્તારો સોસાયટીઓના અંદરના છે એમાં થોડી પાણીના પ્રેશરની ફરિયાદો છે લગભગ ત્યાં ગાડી બીજી એક લાઈન છે એ લાઈનમાં ડાયવર્ટ કરવાનું પણ કહી દીધું છે એટલે ફેરફાર કરશે એટલે ટૂંક જ સમયની અંદર એ પાણી ડાયવર્ટ થવાથી બધાને પ્રેશરથી પાણી જે મળતું હતું એ પ્રમાણે મળવાનું ચાલુ થઈ જશે।